અમરેલીના ધારી પંથકમાં માવઠાનો માર જોવા મળ્યો। ચલાળા, ડાગાવદર, ભાડીર, મોરજરમાં વરસાદ વરસ્યો। વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો। સાવરકુંડલા અને આસપાસના વિસ્તારમાં પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે। સાંજે લોકોએ હેડલાઇટ ચાલુ રાખવી પડી હતી કારણ કે આગળ ધૂળની ડમરીઓ વરસાદને કારણે વિઝિબિલિટીમાં ફરક પડ્યો હતો। અકસ્માત ન થાય તે માટે સાંજના સમયે જ હેડલાઇટ ચાલુ રાખી। અમરેલીના પીપાવાવ, પોર્ટ વિક્ટર, કથીવદરમાં કમોસમી વરસાદ વરસ્યો। રાજુલા શહેરમાં ભારે પવન સાથે વરસાદ પડતા વીજળી ગુલ થઈ। જાફરાબાદ તાલુકાના નાગેશ્રી, મીઠાપુર, સરોવડા સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો। અમરેલી જિલ્લામાં 15 વીજપોલ ધરાશાયી થયા। 157 ફીડર બંધ થતાં વીજળી ગુલ થઈ। અમરેલી, રાજુલા, બગસરા, વાડિયા, ધારી, ખાંભા, જાફરાબાદ સહિતના મોટાભાગના તાલુકાનો સમાવેશ થાય છે। અમરેલી જિલ્લાના પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાકીદે કામગીરી શરૂ કરવા સૂચના આપી। મોડી રાત સુધીમાં તમામ વિસ્તારમાં વીજળી શરૂ થવાની વીજ વિભાગ દ્વારા ખાતરી આપવામાં આવી હતી। અમરેલીના વાતાવરણમાં પલટો આવ્યો। વડિયા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો અને ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો। બગસરા સહિત આસપાસના ગામોમાં વરસાદ જોવા મળ્યો હતો। બાબરા પંથકમાં પણ પવન સાથે વરસાદ વરસ્યો। ગામડાઓમાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો અને ભારે પવનને કારણે વૃક્ષો ધરાશાયી થયા। ચમારડી, વલારડી, ચરખા, ઉટવડ, ઘોઘરાળા સહિતના ગામોમાં પણ વરસાદ જોવા મળ્યો હતો।